વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ભાદરવા રોડ પર આવેલ મેડિકેપ યુનિવર્સિટી લિમિટેડ કંપની સામે આવેલ શ્રી મહીસાગર મંદિરે ચોથો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. સાવલી તાલુકાના રાણિયા ભાદરવા રોડ પર આવેલ મેડિક યુનિવર્સિટી લિમિટેડ કંપની સામે આવેલ શ્રી મહીસાગર મંદિરે ચોથો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. તારીખ 23 મે 2025ના રોજમાં મહીસાગર ગ્રુપ દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. ડાયરામાં પધારેલ સુપ્રસિદ્ધ કલાકાર એવા કમલેશ બારોટ, અર્જુન બારોટ, દિવ્યા ઠાકોરે ડાયરામાં રમઝટ બોલાવી. ડાયરામાં પધારેલ આમંત્રિત મહેમાનો ભાદરવાના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રાણા, વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ રાઠોડ, મેડિકેપ કંપનીના આગેવાન જયદીપસિંહ પરમાર, ચંદ્રસિંહ રાણા, હિતેન્દ્ર મહિડા, રામસિંહ રાજપૂત, કંપનીનો સ્ટાફ, કામદાર ભાઈઓ તથા બહેનો અને આજુબાજુ પધારેલ ભાવિ ભક્તો રહ્યા હતા. તારીખ 24 મે 2025ના રોજ શ્રી મહીસાગર મંદિરે નવચંડી યજ્ઞ તથા મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું. जिसके लिए मरता था एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता નથી પ્રેમ હવે. જય માતાજી. આજ રોજ મહીસાગર ગ્રુપ દ્વારા માતાજીનો ચતુર્થ પાટોત્સવની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે મહીસાગર ગ્રુપ સર્વે ભાવિક ભક્તોને આમંત્રણ આપે છે કે 23/5/2025ના રોજ આપણે લોક ડાયરાનું આયોજન કર્યું હતું. એમાં આપણે કલાકાર તરીકે કમલેશ બારોટ, દિવ્યાબેન ઠાકોર અને અર્જુન બારોટને આમંત્રિત કર્યા હતા અને ભવ્ય લોક ડાયરો પણ રાખ્યો હતો. અને બીજે દિવસ એટલે કે 24/5/2025ના રોજ નવચંડીનું આયોજન અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કર્યું છું. તો એમાં દરેક ભાવિ ભક્તો આજુબાજુના ગામના જોડાયેલા છે. આજુબાજુ ગામના આગેવાનો અમારી સાથે હતા અને અમારા મહાકાળી ગ્રુપના બી આગેવાન હતા અને સર્વ કંપનીના અમારા સર્વ કામદાર ભાઈઓ બી અમારી સાથે હતા. અને મહીસાગર ગ્રુપ દ્વારા બહુ સરસ આયોજન કર્યું હતું. એમાં ખાસ કરીને કંપનીના માલિક છે, પછી આજુબાજુ કંપનીના પણ આગેવાનો જે છે અમારી સાથે જોડાયા હતા. અને આ કાર્યક્રમને સાથે મળીને એટલો ભવ્ય અને ભવ્ય રીતે અમે ઉજવી રહ્યો છે. એ માટે હું બધાને મહીસાગર ગ્રુપ તરફથી દિલથી આભાર માનું છું અને દરેક ભાવિ ભક્તોનો બી આભાર માનું છું કે આયા અને અમારો જે આ કાર્યક્રમ છે એ રૂડો બનાવ્યો. જય માતા. આપનું શુભ નામ? જયદીપસિંહ પરમાર, મહીસાગર ગ્રુપ.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.